નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં છે ને આપણે એક ટોપિકને લઈને વાત કરવાના છીએ. આપણે બધા જાણીએ છીએ એવી રીતે હાલમાં છે એ LRD માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા હતી એ પૂર્ણ થઈ ગઈ છે. તો હવે છે એના પછી આગળની પ્રક્રિયા શું રહેવાની છે, અને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રક્રિયા ચાલુ હતી તેમાં બધા લોકોએ પ્રયત્નો કર્યા અને એમના પ્રયત્નોથી છે અંદાજિત કેટલા ઓપ્ટઆઉટ થયેલા છે. આ ઓપ્ટઆઉટ થયા એનાથી શું બોર્ડર પર છે જે પણ લોકો એને ફાયદો થવાનો છે કે કેમ, શું હવે વધારે ઓપ્ટઆઉટ થવાના છે, શું ભરતી બોર્ડ છે ઓપ્ટઆઉટ માટેનું પાછો ફરીથી ઓપ્શન આપવાનું છે, આ બાબતે છે આપણે થોડી ઘણી ચર્ચાઓ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચાઓ ચાલુ કરીએ ને એ પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલ પર આપણે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા વિડીયો લાવતા રહીશું. તો એમાં તમારો પણ થોડો સાથ સહકાર બનાવી રાખો એવી નમ્ર વિનંતી છે. આથી છે એ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલી તો એ વાત કે હવે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પણ પ્રક્રિયા હતી એ બધા સેન્ટર પર પૂર્ણ થઈ ગયેલી છે. અને હાલમાં છે એ ભરતી બોર્ડ તરફથી જે પણ વધારાના ગુણ માટેના એક્સ્ટ્રા સર્ટિફિકેટ મંગાવવાના હતા એ પણ 5 તારીખ સુધી છે એ લોકોએ મંગાવી લીધા હતા. હવે એના પછી છે એ પણ કોઈ પણ અરજી છે એ લોકો સ્વીકારવાના નથી. એટલે કે ડોક્યુમેન્ટને લઈને જે પણ બાબત હતી એ બધી પૂર્ણ થઈ ગઈ છે. હવે લોકોને કોઈ પણ ડોક્યુમેન્ટમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવી હોય તો એ છે એ લોકોને બીજી તારીખ આપેલી હશે, અથવા તો આપણે એમ માની લઈએ કે હવે ડોક્યુમેન્ટ માટેની છે એ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો હવે આગળ શું થવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે છે ને નજીકના સમયમાં એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે ને એ પછી કદાચ એવું બને કે ભરતી બોર્ડ છે એ પાછળથી ફરીથી ઓપ્ટઆઉટનો ઓપ્શન આપે. એટલે કે અત્યારે જે પણ લોકો છે કોઈ સારી પોસ્ટ પર છે અને તેમ છતાં પણ એ લોકોએ છે DV કરાવેલું છે, તો એવા લોકોને છે એ ફરીથી એક મોકો આપે કે તમે લોકો ઓપ્ટઆઉટ કરી લો. અને એના પછી છે એ કદાચ ફાઇનલ મેરિટ આવી જાય, પછી નિમણૂક પત્ર આપી દે, પછી છે એ લોકો મેડિકલ કરે ને પછી ટ્રેનિંગમાં બોલાવે. એટલે આ બધી છે હજી બધી લાંબી પ્રોસેસ ચાલવાની છે. એટલે હજી 2-3 મહિના તો જતા જ રહેવાના છે. હવે એનાથી આગળ વાત કરીએ કે અત્યાર સુધી છે અંદાજિત કેટલા ઓપ્ટઆઉટ થયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ ને તો ઘણા સેન્ટર પર છે એ સારી એવી માત્રામાં ઓપ્ટઆઉટ થયેલા છે. એમાંથી જો આપણે જોઈએ ને તો અંદાજિત આંકડો કાઢીએ તો 1500 થી 2000ની આસપાસ છે ઓપ્ટઆઉટ થયેલા છે. અને જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપી અને ભરતી બોર્ડ છે એ ફરીથી છે તમને ઓપ્ટઆઉટનો ઓપ્શન આપે છે તો કદાચ એવું બને કે આના કરતાં પણ વધારે ઓપ્ટઆઉટ શક્ય બને. એટલે કે આપણે અંદાજિત આંકડો માની લઈએ ને તો 3000ની આસપાસ છે એ ઓપ્ટઆઉટ થઈ શકે. તો હવે આનાથી છે જે પણ લોકો સાઉ બોર્ડર પર હતા એ લોકોને ફાયદો થવાનો છે. જે લોકોને એવું હતું કે અમારે નહીં થાય એવા લોકોને છે આમાં ફાયદો થવાનો છે. એટલે જો ભરતી બોર્ડ વધારે છે ઓપ્શન આપે છે તો પછી છે આમાં બીજા 3000 લોકો એવા હશે જેને છે ગવર્મેન્ટ જોબ મળી જશે અને એમને છે કંઈક ને કંઈક સારું થઈ જશે. અને જો મિત્રો ભરતી બોર્ડ આવો ઓપ્શન આપે છે અને તમે હાલ કોઈ સારી પોસ્ટ પર છો તો તમે જરૂરથી ઓપ્ટઆઉટ કરી લેજો, જેથી છે એ બીજા લોકોને પણ જોબ મળવાનો ચાન્સ વધી જાય, તમારા સાથે મિત્રોને પણ જોબ મળવાનો ચાન્સ વધી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી થોડી ઘણી આપણે છે DV પૂરું થઈ ગયું એના પછીની થોડી ઘણી ચર્ચાઓ. તો વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે છે કે ભરતી બોર્ડે છે ઓપ્ટઆઉટનો ઓપ્શન આપવો જોઈએ કે ન આપવો જોઈએ? શું ભરતી બોર્ડ ઓપ્ટઆઉટ આપશે કે ઓપ્શન નહીં આપે? આ બાબતે તમારો જે મંતવ્ય હોય કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને જો માહિતી સારી લાગી હોય તો પછી જલ્દીથી વિડીયોને લાઈક શેર કરી દેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પછી જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલ પર આપણે છે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા વિડીયો સમયાંતરે લાવતા રહીશું. તો એમાં તમે પણ તમારો થોડો સાથ સહકાર બનાવી રાખો એવી નમ્ર વિનંતી છે. તો ચાલો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.